નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છે બહુભારે એક નવા પોડકાસ્ટમાં જેનું નામ છે ટ્રાવેલ સ્ટોરીઝ. આજે આપણી જોડે છે સૌરભભાઈ, અને જે એમણે મારી જેમ જ એક ઇન્ટરનેશનલ ટ્રીપ કરી છે, તો એના એક્સપિરિયન્સ વિશે આપણે જાણશું. તો સૌરભભાઈ, તમે કહેશો તમે ક્યાં જઈને આવ્યા હાલમાં? ને એ કહું પણ કે આજે આપણી જોડે છે સૌરભભાઈ. હું દર વખતે જોડે જ હોઉં છું, પોડકાસ્ટમાં હું ભેગો જ હોઉં છું, પણ તમારી જોડે હોય છે, આજે તમે અમારી જોડે છો એવું કહેવા માંગુ છું. અત્યારે હું અત્યારે નહીં, એટલે થોડો ટાઈમ થઈ ગયો, મારે અમુક મહિના થઈ ગયા. હું જઈને આવ્યો ટર્કી. વાવ. ઇસ્તાંબુલ ગયો હતો. એટલે ટર્કી એટલે આખું ટર્કી નતો ફર્યો. આઈડિયલી ટર્કી જતી હોય છે ને, પેલો પ્રવાસ ઉપડે છે ને અહીંયાથી, તો એની અંદર ઘણી બધી એ લોકો ત્યાંની સિટીઝને કવર કરતા હોય છે. બરાબર. જેની અંદર આમ બહુ બ્યુટીફુલ વસ્તુઓ બતાવે છે બી ત્યાં આગળ બધું બ્યુટીફુલ, એમ કે આમ ફુગ્ગા ઉડતા હોય અને એની અંદર પેલું ના હોય બલૂન, પેલું બેસવા વાળું બલૂન, હા સમજી ગયો, એવું બધું હોય ને એ બધું. પણ અમે એ બધી જગ્યા નતા ગયા. અમે બહુ શોર્ટ ટ્રીપ કરી હતી, 3 દિવસની કરી હતી. એમ 3 દિવસની એટલે મારી થાઈલેન્ડની એટલી જતી, રાઈટ? હા, એટલે 3 દિવસમાં તમે કેટલું એક્સપ્લોર કર્યું? ઇસ્તાંબુલ ખાલી. ઇસ્તાંબુલ સિટી છે. સિટી છે. ઓકે. એ કેપિટલ હશે ને? ના, કેપિટલનું નામ હું ભૂલી ગયો. ઓકે. કેપિટલ નથી, પણ સૌથી મોટી સિટી અને સૌથી ફેમસ સિટી એ છે. કેપિટલ કંઈક બીજું છે, એ ઉપરથી નામ છે. અચ્છા. હું આપણે નીચે જ્યારે વિડીયો એડિટ થશે ને તો નીચે લખી દઈશ કે એનું કેપિટલ શું છે. કોઈને જાણો બી નથી. તો શું ઇસ્તાંબુલમાં શું ગમ્યું તમને ત્યાં? શું આમ ત્યાં નેચર વાઇઝ, કલ્ચર વાઇઝ, પોપ્યુલેશન વાઇઝ શું હતું આમ? ઇસ્તાંબુલ છે ને બહુ પેલું સિટી છે, શું કહેવાય કે પેલું થયેલું સિટી છે, એડવાન્સ થયેલું સિટી છે. એટલે ત્યાં આગળ કે એવું કંઈ ખાસ નેચર વેચર કે એવું બધું ઇસ્તાંબુલમાં નથી. ટર્કીમાં બધી બહુ જગ્યાએ છે એવું કે પહાડો છે ને આ છે, પણ ઇસ્તાંબુલ સ્પેસિફિકલીમાં એવું કંઈક નેચર ને એવું નથી. પણ એની હિસ્ટ્રી બહુ વધારે છે. એ પહેલાં છે ને, એ ઇસ્તાંબુલનું નામ કોન્સ્ટન્ટિનોપલ હતું. કે ત્યાં આગળ ક્રિશ્ચિયન રાજા ને બધા રહેતા હતા. કોન્સ્ટન્ટીન રાજા કરીને એક હતો, એના ઉપરથી અમને એમનું નામ કોન્સ્ટન્ટિનોપલ પાડ્યું હતું. અને પછી ટૂંક સમય પછી બધું યુદ્ધ થયું ને આ ને તે ને બધું ગોળમથલ થયું. એના પછી એ મુસ્લિમ શાસિત બની ગયું. અને ત્યાંના જે મેઇનલી મોટા મોટા ચર્ચીસ ને બધું હતું, એ બધાને એ લોકોએ શું કહેવાય, મોસ્કમાં, મસ્જિદમાં ફેરવી નાખ્યા. પણ તોડ્યા વોડ્યા કશું નથી, ખાલી ફેરવીને રાખી મૂક્યા છે. ત્યાં આગળ તમે જાઓ તો હજુ પણ શું કહેવાય, બધી કલાકૃતિઓ દેખાય ત્યાં આગળ, કે જીસસ ક્રાઇસ્ટ દોરેલા છે, મધર મેરી છે. પછી જે તોડ્યું નથી, એટલે જેવું હતું એવું લાગે, અને બગાડ્યું બી નથી. એમ જે ગોલ્ડન થી બધું ડ્રો કરેલું હોય ને, ગોલ્ડ થી પણ બધું ડ્રો કરેલું હોય, તો બધું હજુ બી એઝ ઇટ ઇઝ છે. કે પેલો રાજા કોન્સ્ટન્ટીન હોય, નીચે બેઠો હોય અને જીસસ ક્રાઇસ્ટને એને એના થ્રોન પર બેસાડ્યો હોય, એ ટાઈપની બધી પેઇન્ટિંગ છે, એ બધી બનાવી રાખેલી છે. તો એ છે મસ્જિદ, એટલે અધડક મસ્જિદ. એમ આપણે જેમ કે કહીએ કે પુષ્કર જતા હોઈએ કે બનારસમાં કે જતા હોઈએ, તો કેવું હોય કે આમ ગલી ગલીમાં ગમે ત્યાં આગળ આમ નજર મારો તો એક તમને મંદિર મળી જાય, કેવું મળી જાય, એવું ત્યાં આગળ મસ્જિદનું છે. હા, ઢગલો મસ્જિદ. એમ અને બધી બહુ બ્યુટીફુલ છે મસ્જિદ. આપણે તો એની, અને આપણે તો એઝ અ ટુરિસ્ટ પર્પઝથી જ ગયા હોઈએ, એટલે આપણે એ અમુક મસ્જિદમાં આપણે ટુરિસ્ટ જે રીતે ફરતા હોય એ રીતે ફરવાનું હોય, અને અમુક જે લોકોને નમાઝ પડી હોય એ લોકો નીચે જઈ શકે એ રીતનું હોય છે. એટલે આપણને આખી મસ્જિદો બધી એક્સપ્લોર કરવા દે? અચ્છા, કરવા દે છે. અમુક જગ્યા નથી કરવા દેતા, અમુક જગ્યાએ ટિકિટ લાગે ને એવું બધું. જેમ કે એક ત્યાંની સૌથી મોટી મસ્જિદ હતી ને, એ મસ્જિદમાં કંઈક $50 ફી હતી. $50. પણ પછી અમે વિચાર્યું કે ગયા જ છે તો જોઈ લઈએ, પછી ફરીથી અહીંયા આગળ ક્યારે આવીશું. એમ કદાચ ના આવી આવીએ લાઈફમાં ઘડી ઘડી. આપણે ઇસ્તાંબુલ ઘડી શું, મોસ્ટ ઓફ ધ લોકોને તો અમુક જગ્યાએ જવાનો ચાન્સ બી ના મળતો હોય, એટલે અમે કીધું ચાલો જોઈ લઈએ એક વખત. તો એ ફરી લીધી હતી. સોફિયા હાગિયા હતું મસ્જિદનું નામ, સોફી. એ સૌથી મોટી, જે ચર્ચને એ લોકોએ ફેરવીને મસ્જિદ બનાવી હતી ને, એ મસ્જિદ. એમ પછી બ્લુ મોસ્ક કરીને છે, એ જોવા મળે છે, લાગે છે. બધું બ્યુટીફુલ છે સિટી. અને ત્યાંનું કલ્ચર વાઇઝ વાત કરો ને તો કોઈ જ હિસાબે પેલું રૂઢિચુસ્ત કલ્ચર કે એવું કંઈ નથી. અચ્છા. મેજોરિટી મુસ્લિમ છે. બરાબર. આઈ ગેસ મેજોરિટી છે કે બધા મુસ્લિમ જ હશે એવું જ લાગે છે મને. પણ જરા બી રૂઢિચુસ્ત નહીં. એમ તમને ત્યાં આગળ એકદમ શોર્ટ્સ પહેરેલી છોકરીઓ પણ, ત્યાં આગળની લોકલ છોકરીઓ બી જોવા મળશે. અને જે લોકો વધારે પડતા ધર્મમાં હોય તો એ લોકો બુરખો અથવા તો હિજાબ પહેરીને પણ ફરતા હોય છે. પણ કોઈ એ પ્રોબ્લેમ નહીં કે આ ના પહેરો, આ પહેરો ને એવા બધા રિસ્ટ્રિક્શન જે એ લોકો નથી રાખ્યું એ લોકો એ કન્ટ્રીમાં. ત્યાંના કલ્ચરમાં સિગરેટ બહુ પીવાય છે. અચ્છા, એમ?
સિગરેટ એટલે જે લોકો સિગરેટ પીતા હોય ને, હા. હું તો સિગરેટ પીતો નથી, મારી સાથે મારો એક ફ્રેન્ડ આવ્યો હતો, અમે 2 જણ જ ગયા હતા ત્યાં આગળ, એ સિગરેટ પીવે છે. તો એ દાખલા તરીકે દિવસની 10 પીતો હોય ને, તો ત્યાં આગળ કદાચ એને 20 પી લીધી હશે. ઓહો. કેમ કે ત્યાં આગળ સિગરેટ એટલે લોકો રોડ પર ચાલતા સિગરેટ પીતા પીતા જ ચાલે, અધડક સિગરેટ પીવે. પબ્લિક સ્પેસમાં બેન નથી આપણે એવું કશું જ નહીં. પ્લેસ, પબ્લિક પ્લેસ પર બેન નહીં, રોડ પર તમે ચાલતા ચાલતા પીઓ, ગમે ત્યાં ખૂણામાં પીઓ, જેવો બધા સિગરેટ જ પી કરે. એક સીન તો મેં કેવું જોયું હતું કે એક ખૂણામાં એક ભાઈ સિગરેટ પીતા હતા અને એક એમની વાઈફ હશે બુરખામાં, તો એ બી બુરખો ઉપર કરીને એ પણ સિગરેટ પીવે. એટલે સિગરેટ એટલી બધી ત્યાં આગળ ચલણમાં છે, સખત એમ તમને ચાલો ને તો સિગરેટ સિગરેટ જ દેખાય પબ્લિક, એટલી સિગરેટ પીવાય છે ત્યાં આગળ. અને બસ બાકી એટલે એ બધી વસ્તુ હતી. અને ફૂડ સાઈડ કેવું, વેજીટેરિયન નોન ફૂડ વેજીટેરિયન? સાઈડ થોડું તકલીફ પડી જાય આપણને. અચ્છા. જો તમે, મને પહેલા રાત્રે થોડી તકલીફ ઓછી પડી હતી કેમ કે હું થેપલા લઈને ગયો હતો ને, તો મેં પહેલા રાત્રે થેપલા ફિનિશ કરી નાખ્યા હતા. પણ બાકી ત્યાં આગળ નોનવેજ વધારે, વેજના ઓપ્શન ઓછા. ત્યાં આગળ સૌથી વધારે કબાબ વેચાય અને ફિશ, ત્યાંની જે સૌથી ફેમસ વસ્તુઓ છે ને, તો આપણે ગમે આમ રોડ પર ફરતા હોય ને તો આપણે ખેંચવા માટે રેડી હોય, સર કબાબ કબાબ, સર ફિશ ફિશ. મને નથી ખાઈ ભાઈ તારી કબાબ ને ફિશ, છૂટી રાખ. વેજીટેરિયન મળતું હોય તો કે ભાઈ કેમ? હા, વેજીટેરિયન એટલે ભાઈ તમારે ત્યાં આગળ પીઝા ખાવાના, વેજી પીઝા હોય કાં તો પછી ચીઝ પીઝા હોય ને એ ખાઈ લેવાના, અચ્છા. તો ચાલી જાય. અથવા તો પાસ્તા કે એવું કંઈક ખાવાનું. પણ અગેન એમાં પણ તમારે ચેક કરવું પડે કેમ કે એની અંદર જે રેડ સોસ હોય ને, તો ક્યારેક કોઈક રેડ સોસ મીટવાળો પણ હોઈ શકે. ઓકે. તો જો આપણે ખાઈ લીધું તો તપાસ કરવા નહીં જવાનું, ખાઈ લીધું પછી તપાસ કરવાનું નીકળ્યો તો પછી તકલીફ પડે. લેંગ્વેજ બેરિયર કંઈક નડ્યા તમને કે? ના ના ના, ઇંગ્લિશ બોલી લે લોકો, એટલે જેને ઇંગ્લિશ ના આવડે એને લેંગ્વેજ બેરિયર નડે, બાકી ઇંગ્લિશ બોલી લે છે લોકો. તૂટલું ફૂટલું બોલે છે ત્યાંના લોકો, બરાબર. પણ બોલે. પેલું થાઈલેન્ડ જેવું નહીં, યો કામ યાર કોફી કોફી એવું નો નથી. નો નો બૂમ 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 બૂમ. ના, એવું બૂમ 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 નથી. ત્યાં આગળ બોલે છે એમની, પણ એમનું પ્રોનાઉન્સિએશન થોડુંક અલગ હોય. અચ્છા. માય ડિયર ફ્રેન્ડ, કમ હિયર માય ડિયર ફ્રેન્ડ, હેવ ફિશ કબાબ ફ્રેન્ડ, એવી રીતે બોલાવે એ લોકો. તો પણ એ લોકો બોલી લે છે ઇંગ્લિશ ત્યાંના, કેમ કે અગેન એ ટુરિઝમ છે ત્યાં, એટલે ટુરિઝમ ઉપર જ મોસ્ટલી ચાલે છે આખું સિટી. તો એમને શીખવું જ પડે નહીંતર તો એમને જ. અને ત્યાં આગળ યુરોપિયન્સ બહુ આવે ફરવા માટે. અચ્છા. એટલે અગેન ત્યાં આગળ બીજી ખાલી ઇંગ્લિશવાળા નહીં, બાકી બધા ભાષાવાળા લોકો પણ બહુ હોય છે. પોર્ચુગીઝવાળા હોય, પોર્ચુગલવાળા હોય છે, પછી સ્પેનિશ લોકો બહુ હોય છે. આપણા કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટ તમને દેખાય હોય, મળ્યા હોય? એક પણ નહીં. ગુજરાતી રેસ્ટોરન્ટ એક પણ નહીં. એટલે ટર્કીમાં આપણે સ્કોપ છે ભાઈ રેસ્ટોરન્ટ ખોલવાનો, એમ ને? કદાચ જો હશે તો કદાચ અમારું પેલું શું કહેવાય કે એક્સપ્લોરેશન નબળું રહ્યું હશે કે મને નહીં દેખાયું હોય. બરાબર. પણ એવું થતું નહીં કેમ કે અમે લોકોએ બહુ જ ફર્યા ટર્કીમાં, અચ્છા. ચાલીને એટલું બધું એક્સપ્લોર કર્યું. પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવું ત્યાંનું? પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ત્યાં આગળ છે, સારું છે. ટ્રેન છે, એટલે ટ્રામ જેવું પેલું મેટ્રો છે, સોરી ટ્રેન એટલે મેટ્રો છે. અને શું કહેવાય ટેક્સીસ ને એ બધું છે, મળી રહે તમને એટલું બધું કંઈક. અને ટર્કી અગેન એટલું બધું મોંઘું પણ નથી. અચ્છા. ત્યાં કઈ કરન્સી કઈ ચાલે ત્યાં? લીરા. લીરા. અને હવે હું કન્વર્ઝન રેટ પણ હું ભૂલી ગયો છું, કદાચ 4 રૂપિયા કે 5 રૂપિયા થાય છે એક લીરાને. એવું સસ્તું પડે તો બરાબર. નથી સસ્તું પડતું, લા મોંઘું બહુ હોય છે. થાઈલેન્ડનું ડબલ કેમ કે ટુરિસ્ટ છે ને, એટલે અમુક વસ્તુ આપણને એવું લાગે યાર આટલું મોંઘું તો ના હોય યાર એમ. જેમ કે હવે મારા ફ્રેન્ડને પેલા હોઠ ફાટી ગયા હતા, તો પેલું વેસલીનનું લિપ ગાર્ડ લેવા ગયા ને, તો કે 100 લીરા. અરે મેં કીધું 100 લીરાનું તો હોય યાર આટલું બધું. 200 રૂપિયા મને કદાચ ઘી આપી દે કે અમને 40 ઘી ઘસી લઈશું ભાઈ. એના પછી ના લીધું, પછી એને કે વાંધો નહીં કે ફાટેલે મટી જશે કરી લઈશ. આડાવડા પૈસા એને બહુ ખર્ચે. હા, સિગરેટ બધી ટ્રાય કરી. સિગરેટ એને એટલી બધી પીધી, હુક્કા પીધા એને એટલા બધા. હુક્કા 3 રાત રોકાયા તો 3 રાત્રે એને ભૂ કર્યું એને હુક્કા. આ વસ્તુ એવી જોઈએ, કોઈ બી આવો જે વ્યસન કરતો હોય ને એ લોકોને એવું છે ઘરમાં પૈસાની બહુ જ તંગી છે, પણ દિવસથી 5 સિગરેટ પીશે, 6 માવા ખાઈ જશે, 5 10 વાળી વિમલો ખાઈ જશે, ત્યારે એ લોકો નહીં નડે તંગી. આ વસ્તુ તો રહેવાની જ છે બધે જ. પછી ત્યાં આગળ છે ને ઇસ્તાનબુલમાં એક બ્રિજ છે, એ બ્રિજ ક્રોસ કરો ને તો તમને જૂનું ઇસ્તાનબુલ દેખાય, અને બ્રિજ ક્રોસ કરો ને તો તમને મોડર્ન ઇસ્તાનબુલ જેવું દેખાય એમ. એટલે કેવું કે છે બધું જ મોડર્ન, જૂનું અમદાવાદ નવા અમદાવાદ જેવું. હા, પણ અહીંયા આગળ તમને બધી મસ્જિદો ને એ બધું વધારે દેખાય. ઓલી સાઈડ જાઓ તો તમને એવું લાગે તમે યુરોપ સાઈડ આવી ગયા છો. અચ્છા. આખું કન્સ્ટ્રક્શન એ રીતનું હોય, ગલી એકદમ મસ્ત મજાની ગલી હોય, એની અંદર કેફેઝ હોય, શોપ્સ હોય,
અને એવું લાગે કે યુરોપમાં ફરી રહ્યા છો, એટલું અલગ, ટોટલ અલગ લાગે. તો તમે બેવ સાઈડ જોઈ હતી? બેવ હા, બે સાઈડ ગયા હતા અમે લોકો, ચાલતા ચાલતા ક્રોસ કરી લીધું હતું. એટલે ઇસ્તંબુલ સિટી આખું ફરવું હોય તો કેટલા દિવસ જોઈએ? ના, એ 3 દિવસ આવી ગયા ઇનફ છે. ઇનફ છે 3 દિવસ? 3 દિવસ. ઇસ્તાનબુલ એવડું મોટું છે બી નહીં. અચ્છા, એટલે આમ મોટું છે પણ એવું મોટું નથી કે તમારે દરેક હેર ટ્રાન્સપ્લાન્ટેશન ત્યાં જ થાય છે? હેર ટ્રાન્સપ્લાન્ટ ત્યાં આગળ થાય અને ઇસ્તંબુલમાં જ થાય છે કે બીજા સિટી? ઇસ્તાનબુલમાં જ. ઓકે. અને પેલું કોસ્મેટિક સર્જરી પણ બહુ થાય છે. અચ્છા. 4-5 છોકરીઓ ક્રોસ થતી હોય ને તો તમને એકના નાક પર પેચ દેખાય જ કે એ લોકો એમનું નોઝ જોબ કરાવ્યું જ હોય એ લોકોએ. અચ્છા, તો ઓકે. એવી રીતના તું મને ખોટું સમજે પણ એમનું નોઝ જોબ કહેવાય. અચ્છા. તો એ હોય, પછી પેલું હેર ટ્રાન્સપ્લાન્ટ વાળા લોકો ને બધા ત્યાં ફરતા હોય તો એ બધું દેખાય. એટલે લાઇનિંગ કર્યા હોય ને માથા પર એમ લાઇનિંગ કર્યા હોય બધા. મેં એક પેલું રીલ જોઈ હતી કે હાઉ ટુ ફાઇન્ડ ધેટ વી આર ગોઈંગ ટુ ટર્કી, એટલે 5-6 પેલી ટાલ દેખાડે ને એમાં પેલા લાઈન કર્યા હોય બધા ઉપરથી કે આજે ટર્કીની ફ્લાઇટ છે કે બધા ટર્કી જ જઈ રહ્યા છે કે એ રીતે. ના, એ આયા પછી એવું થાય છે ને. અચ્છા. ત્યાં જાઓ ને એના પછી એ લોકો ત્યાં આગળ એવું કરે. બરાબર. એટલે એ ત્યાં આગળ તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી દો ને એના પછી એવું થઈ જાય, આમ ડોટ 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 લાગેલા હોય. ના તો કંઈક માર્કિંગ કર્યું છે લોકો. તો માર્કિંગ કર્યા પછી કોણ ટર્કી? પ્લોટ પેલું નહીં કર્યા આપણે? પ્લોટ બુક કરાવે પેલા કે માપણી કરીને કરી જાય ને. હવે અહીંયા આગળ તમારે બાંધકામ કરવાનું છે વાળનું, આટલા જ એરિયામાં આનાથી બહાર નહીં જવાનું. ત્યાંની ચા બહુ ફેમસ છે. હા, ચા મેં પીધી. ચા તો મને એમ પણ બહુ ભાવે, એટલે ત્યાંની ઘણી બધી ટાઈપની મેં ચા. એટલે આપણી આ ભાગ બકરી જેવી જ ચા હોય? ના, ત્યાં આગળ એ લોકો પાણીવાળી ચા પીવે, દૂધવાળી ના પીવે. અચ્છા. તો અને મને તો પાણીવાળી બી ભાવે જ છે બહુ જ, એટલે મને વાંધો ના. મારા ફ્રેન્ડને કોફી ભાવે એટલે પેલી કડવી કોફી પીવે ઝેર જેવી, સખત કડવી હતી. મેં એક સિપ માર્યો અને પછી મેં ના પીધી અને હું આવી ગયો લાઈન પર કે મને ચા જ આપો તમે. ચા જ સત છે. અલગ અલગ ફ્લેવરની, ઓરેન્જ ફ્લેવર, એપલ ફ્લેવર, પોમોગ્રેનેટ એટલે દાડમ ફ્લેવરની ચા, બધા. આમાં બી ફ્લેવર આવી ગયા છે? હા, એટલે એ કેવું હોય કે સૂકા ફ્રૂટ્સ હોય, એકદમ ડ્રાય ફ્રૂટ્સ, એટલે પેલા બદામવાળા નહીં પણ જે ફ્રૂટ્સ હોય ને નોર્મલ ઓરેન્જ ને બધું એને ડ્રાય કરે, પછી એને એ લોકો ચાની સાથે ઉકાળે, પાણીની અંદર ચા બી નાખે, આ બી નાખે અને ઉકાળે ને પછી ગાળીને આપે, એટલે તમને એની અંદર એનો ફ્લેવર બી આવે, બહુ મસ્ત લાગે. સુરત તો આમ જ બદનામ છે ને, આ લોકો એ બી ચેડા તો કર્યા જ છે ને ચા જોડે. ના ના, ચેડા ના કહેવાય યાર, શું વાત કરે? ચા જોડે ચેડા કહેવાય. દૂધ ના હોય, હવે દૂધ તો આપણે નાખવાનું ચાલુ કર્યું છે, અંગ્રેજોએ દૂધ નાખવાનું ચાલુ કર્યું છે. અને આપણી પાસે બી ચા અંગ્રેજો તો ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થઈ, એ લોકો ચાઇનાથી લઈને ચા લેવાનો હતા એ લોકો? ના, એ લોકો મસાલા લેવા આવ્યા હતા. ચા લેવા ચાઇના લેવા ગયા, ચાઇના લેવા ગયા હતા. મને ચા લેવા ગયા હતા પછી કે વસી ગયા કે ચાલો થોડો બધા. ના ના, એ તો અહીંયા આગળ મસાલો લેવા આવ્યા હતા, એટલે ચાનું સારું એવું ત્યાં આગળ છે. પ્લસ ત્યાંની મીઠાઈઓ બહુ સ્વીટ ટેસ્ટી. મેં વાત જ કરી અને મને યાદ આવ્યું અને મને ટેસ્ટ પેલો મોઢામાં ફરીથી આવી ગયો. બકલાવા છે ત્યાંનું, બહુ ફેમસ છે સ્વીટ. એક બકલાવા અને એક કુનાફા, આ બે વસ્તુ ત્યાંની બહુ ફેમસ. અગેન બહુ બધી ટાઈપની મીઠાઈ હોય છે અને અલગ અલગ નામ હોય છે, પણ સૌથી ફેમસ આ બે છે, બકલાવા અને કુનાફા. કે અત્યારે ઇન્ડિયામાં પણ એનું બહુ પેલું વાયરલ ચાલી રહ્યું છે. શું કહેવાય કે કુનાફા ચોકલેટ કરીને, પિસ્ટેશિયો ચોકલેટ ને કુનાફા ચોકલેટ, એ ત્યાંથી ટર્કીથી જ આવેલું છે. તો સેવૈયા જેવું હોય અને એનું આખું બનાવ્યું હોય કુનાફા. મીઠાઈઓ વેજ હોય છે. પૂછી લેવું સારું. ના, પણ હું તો બી પૂછી તો હું બી લેતો કે ભાઈ આ બધું વેજ છે કે યસ યસ વેજીટેરિયન બ્રધર. પેલું ચીઝ જેવું લાગે ને ખબર પડે તો કોઈની ચરબી છીણેલી છે. પેલું ગોટ ચીઝ કે ને એ લોકો, ગોટ ચીઝ, લંગોટ ચીઝ જેવું. પછી એટલે અને બકલાવા બહુ મસ્ત હોય છે. બકલાવા એ બી દૂધનું જ, બધી દૂધની જ હોય મીઠાઈ? હવે તો યાદ નથી દૂધની હોય છે કશાકની હોય છે, પણ નોનવેજ નથી હોતું. અચ્છા. અગેન એ લોકો કહી દે, કેમ કે ત્યાં આગળ નોનવેજ અને વેજનું ડેફિનેશન જુદું હોય છે ઇન્ડિયા કરતાં. આપણા ઇન્ડિયામાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન કેવું હોય કે તમે મીટ, માંસ, મચ્છી અને પેલું શું કહેવાય ઈંડા આટલું ખાવ એટલે તમે નોનવેજ વસ્તુ થઈ, અને બાકી ઘાસ ફૂસ અને દૂધ, પનીર, ચીઝ આ બધું ખાવ તો વેજીટેરિયન થયા. ત્યાં આગળ તમે વેજીટેરિયન કહો ને તો એની અંદર દૂધ, ચીઝ, પનીર તો એ લોકો નથી કહેતા ત્યાં આગળ તો, પણ દૂધ, ચીઝ, બટર આ બધી વસ્તુઓ વેજમાં નાખે એ લોકો. વેજમાં ના કહેવાય એ બધું. અચ્છા, એટલે એ લોકો વીગન અલગ કરી નાખ્યો છે. વીગન કે એ લોકો. એટલે અમે લોકો જ્યારે પૂછ્યું હતું ને, જ્યારે પહેલી વખત બીજા દિવસે અમે લોકો એક રેસ્ટોરન્ટમાં પાસ્તા ખાવા ગયા હતા, તો ત્યાં આગળ અમે પૂછ્યું હતું, પેલા શેફને બોલાવ્યો હતો કે ભાઈ ઇઝ ધીસ વેજીટેરિયન ઓર નોન વેજીટેરિયન? તો કે ઇટ વિલ હેવ ચીઝ. મતલબ ચીઝ ઇઝ ઓકે. ચીઝ તો જોઈએ ભાઈ. હા, એટલે એને પહેલા કહ્યું કે ભાઈ ચીઝ હશે એની અંદર એમ, એટલે ભાઈ ચીઝ ઓકે, તો કે તો વાંધો નહીં. તો એને વી ડોન્ટ વોન્ટ એની મીટ, ચિકન, એનીથિંગ ઇન ધીસ. તો કે નો, ઇટ વોન્ટ હેવ એનીથિંગ બટ ઇટ વિલ હેવ ચીઝ.
એટલે મેં કીધું ના ચીઝ તો અમે ખાઈએ જ એવા છે. ટેન્શનમાં આવી ગયો છે નહીં? ઓ માય ગોડ, વીગન ગેંગ આવીને મેં તો ચીઝ નાખી દીધી. ઓ શિટ યાર, દે વિલ સુ મી નાઉ. ત્યાં સેફટી કેટલી, આમ ટ્રાવેલરની સેફટી, ટુરિસ્ટ લોકોની સેફટી કેટલી? અમને લોકોને કશું એવું લાગ્યું નથી અનસેફ જેવું. Okay. કદાચ મેં 1-2 રીલ જોઈ હતી કે તમારે આ બધી સ્કેમથી બચવું પડે. શું સ્કેમ હતા એ પણ હું તો ભૂલી ગયો. પણ એવું કેવું છે કે પરસેપ્શન કેવું હોય કે લોકોને પોતાના એક્સપિરિયન્સથી પરસેપ્શન બનતા હોય હા, એ છે. તો. એટલે મારા એક્સપિરિયન્સ ખરાબ નહોતો એટલે મારા માટે સેફ હતું બધું. અમે રાત્રે 10-11 વાગે પણ ફરતા હતા અને કોઈ પ્રોબ્લેમ આવતો નહોતો. અને દિવસમાં તો એમ પણ પ્રોબ્લેમ ના હોય. અને આખું ટુરિસ્ટ છે ને એટલે તમને આઈ ગેસ એ લોકો એના ઉપર વધારે ધ્યાન આપે. હવે મુદ્દાની વાત, 3 દિવસની જો ટ્રીપ કરી હોય તો કેટલાનું બજેટ જોઈએ આપણને એ કહો હવે, આશરે લમસમ. શાંતિથી ખાલી ઇસ્તંબુલ ફરવું હોય 3 દિવસ લેઝર ટ્રીપ, હા તો જો હવે છે ને એમાં પ્રોબ્લેમ હું કહું શું થયો, મને ટિકિટ્સના રેટ નથી યાદ. અચ્છા. એટલે અને એ ટિકિટના રેટ તો એમ પણ ફ્લક્ચ્યુએટ થતા હા, હોય. ટિકિટ્સ છોડ દો, ખાલી કે Tickets રહેવાનું છોડીએ કેવું ને, આમ ત્યાં આગળ અમારે હોટેલ જે અમે બહુ સરસ લીધી હતી, 4 સ્ટાર હોટેલ હતી. અને સિટીની વચ્ચોવચ્ચ જ હતી. પેલી મેં તો ના કીધી પેલી બ્લુ મોસ્ક અને હાગિયા સોફિયા મોસ્ક જે હતી એનાથી 200 મીટરના અંતરમાં જ હતી. એટલે ચાલતા અમે ત્યાં પહોંચી જઈએ. Wow. પછી પેલું બ્રિજ પણ બહુ નજીક હતો એટલે એને ક્રોસ કરીને અમે બીજી સાઈડ ઓફ ઇસ્તાનબુલ પહોંચી ગયા હતા. તો એ અમને કંઈક $50 કે એટલા ડોલર અ નાઇટની પડી, ઓહ વાવ, પર નાઇટની. મોટો વાળો રૂમ 4000 રૂપિયા જેટલા થયા. ચલો, હા, 4000 રૂપિયા, 5000 ગણી લે ને હા. બધું ગણીને. કેમ કે કન્વર્ઝન રેટ પાછો થાય ને એટલે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ આપણે જે યુઝ કર્યું હોય બુક કરવા માટે અહીંયાથી અથવા ત્યાં જઈને તમે આપો તો એ કન્વર્ઝન રેટ્સ પણ હજુ એની અંદર એડ થાય. હા, એટલે એ ગણી લેવાના. એટલે 5000 રૂપિયા નાઇટ 5000 એ રૂમમાં. ડ્યુઅલ ઓક્યુપન્સી વાળા 2 જણ સૂઈ શકે, મોટો બેડ આવે એ વાળો રૂમ. પ્લસ ખાવા પીવાનું તમને થોડું મોંઘું પડી જાય ત્યાં આગળ. તમે બધું આ કન્વર્ઝનના નાટકો આપણે કરીએ ને ઇન્ડિયન્સનું કામ, હા. આપણે ઇન્ડિયનનું કામ શું, જ્યાં જઈએ ત્યાં પહેલાં સીધું કન્વર્ટ કરી દઈએ કે ભાઈ રૂપિયામાં કેટલા થશે, × 4 × 4.5 ને એવું બધું. તો એક એ છે. એટલે ખાવાનું તમારે એક ટાઈમનું 700-800 રૂપિયા ગણી લેવાનું 2 જણનું મળીને. બરાબર છે. એટલે કેટલો થાય દિવસનું તમારે 1500 રૂપિયા ખાવા પીવાનું થાય. 5000, 6500 રૂપિયા દિવસ, 6,500, હા 6,500 રૂપિયા ગણી લો દિવસના. અને 20,000 રૂપિયા જેવું થયું ઇન શોર્ટ. 3 દિવસની ટ્રીપ ખાલી ઇસ્તંબુલની રહેવાની હોય તો 20,000. હા, પણ એની અંદર ભાઈ તમારે શોપિંગ નહીં ગણાય ને ભાઈ. શોપિંગ તમારે કરવું હોય તો અલગ. શોપિંગ તો થાઈલેન્ડથી નથી કરી આવ્યો. અને મેં પણ એકચ્યુઅલી ઇસ્તાનબુલથી કશું શોપિંગ કર્યું બી નહોતું. કેમ કે મને કંઈક એવું હતું ને, હું ખાલી એક ફ્રેન્ડ માટે કંઈક શોલ લઈને આવ્યો હતો, પશ્મિના કે એવું કંઈક એણે મંગાવ્યું હતું. એ બિચારાને પહોંચી પણ નથી હજુ સુધી. બીજો કોઈક લઈને જતો રહ્યો મારી પાસેથી. વાહ, એટલે એ ભાઈ બંધ તો ગઈ પણ નહીં. ટિપિકલ ઇન્ડિયન થિંગ્સ. લઈને આવ્યા તો બીજો ફ્રેન્ડ કે આ શું સરસ છે, હું લઈ જાઉં. તો જેણે મંગાવી એના હાથમાંથી ગઈ. ચાવા મેં લીધી હતી થોડીક મારા માટે અને મારા એક બીજા ફ્રેન્ડ માટે. એ પણ ચાનો રસ્યો છે એટલે તો ચાની શોપિંગ કરી હતી. બસ બીજી મેં કંઈ ખાસ શોપિંગ કરી નહીં ત્યાં આગળ. આથી ટ્રીપ તો તમારી સ્ટાર્ટસ થઈ હતી ને, એટલે તમારે પછી આગળ જવાનું હતું ને. થોડું આગળ જવાનું હતું એટલે મેં વિચાર્યું કે ચાલું લગેજ થોડું વધી જશે તો પ્રોબ્લેમ પડશે પછી વજનમાં આગળ. એટલે બાકી હા, એટલામાં તો તમે રહી પડો, વાંધો ના આવે. ખાલી ઇસ્તાનબુલની જ વાત કરું છું. હા, પછી તમારે આગુ પાછું જવું હોય તો પ્રોબ્લેમ છે. પ્લસ તમારે આ બધા હજુ ખર્ચો કરવો પડે. આ મોસ્કમાં જવું હોય તો એના ટિકિટ્સના રૂપિયા, પણ એ બધી એટલી બધી નથી હોતી. એટલી બધી ફીસ બધામાં આ એક જ એવી છે કે જ્યાં બહુ વધારે ફીસ છે. $50. હા, એટલે ક્રાઉડ બી થોડુંક વેલ્યુ સરસ રહે ને એમ, એટલી માટે બી હા, હશે. પણ લાઈન બહુ સારી એ લાંબી હોય છે. $50 બી $40 કે $50 હતું, એક્ઝેક્ટ હવે યાદ નથી, પણ એ સારી લાંબી. આપણે 4000 કે ને, એ લોકો તો $50 થયા ને. ના ના, એવું નથી હોતું. $50 એમની વેલ્યુ વસ્તુ વધારે આવે છે એવું બી હોય છે. તો એ છે. પ્લસ ત્યાં આગળ બિલાડાઓ તમને બહુ દેખાય રોડ ઉપર ને બધે. બિલાડીઓ, નકરી બિલાડીઓ. પુસી કેટ્સ. અને પેલું નજર સુરક્ષા કવચ યંત્ર નથી હોતું પેલું બ્લુ કલરનું. હા, ડેવિલ્સ આઈ કે અથવા તો બધું વચ્ચે ખબર પેલું ટેલિશોપિંગમાં આવ્યું હતું કે નજર સુરક્ષા કવચ યંત્ર. તો એ વસ્તુઓ બહુ વેચાય ત્યાં આગળ. એ લોકોમાં બહુ માન્યતા છે આની. નજર એ લોકો ઇવિલ આઈથી બચવા માટે એ બહુ રાખે. તો એ વેચાય પણ એટલું ને લોકો લગાવે પણ એટલું. આપણી દુકાન હોય એને બધે એવી રીતે. અચ્છા, ધેટ્સ નાઇસ. એ સારું હતું. તો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને મજા આવી. અમને લોકોને મજા આવી ગઈ. એવું કંઈક આમ ઓહો ફિલિંગ નહોતું કે આમ ગાંડા થઈ જઈએ, પણ સારું હતું.
એને એવું ના કહેવાય કે ઠીક છે યાર, એવું બી નહીં. સારું, તમારી પહેલી જ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી. પહેલી હતી મારી ઇન્ટરનેશનલ ટ્રીપ, એટલે થોડુંક નવું તો લાગે ને, નવાઈનું તો લાગવાનું જ લાગે છે. અને આટલી બધી ગોરીઓ આજુબાજુ આવી જાય એટલે હા રે બહુ વધારે આટલી બધી, એટલે યુરોપિયન કીધું એટલે પતી ગયું. હવે યુરોપિયન્સ બહુ, અને એકચ્યુઅલી બ્યુટીફુલ હતી બધી છોકરીઓ ત્યાં આગળ, જે યુરોપિયન છોકરીઓ હતી બ્યુટીફુલ હતી બધી. અને એના સિવાય તો બીજું તો કંઈ છે નહીં એવું કંઈ ખાસ જોવાનું. ફરતા રહીએ, ખાવા પીવાનું છે. નોન વેજીટેરિયન લોકો હોય ને એમની માટે મજા છે ત્યાં આગળ. હેવન છે. હા, એ તો બધી જ આઉટ ઓફ કન્ટ્રી બધું જ એ લોકો. એક પેલું તમને ત્યાં આગળ બહુ વેચવાનું એ લોકો ટ્રાય કરે છે. જે મેં ના કીધું કે એક વચ્ચે એક નદી આવે છે, એને ક્રોસ કરીને તમારે જવું બ્રિજ. હા, તો એ નદીમાં છે ને ક્રૂઝ નાઇટ હોય. તો એમાં કેવું હોય કે તમારે ત્યાં આગળ અમુક આપવાના રૂપિયા આવે. તો મેં તપાસ પણ નહોતું કર્યું, પણ અમે પહેલાંથી ખબર રાખી હતી કે અહીંયા નથી જવાનું એમ કરીને. એની અંદર તમારે ડિનર આવે, પછી એના પછી ડાન્સ આવે, તમને રૂપિયા તમારી પાસે અહીંથી લઈ જાય ને એવું બધું નાટકો કરે, અને પછી આવી જવાનું અને એના હારા એવા રૂપિયા પડાવી લે. નદીમાં તમને ક્રૂઝમાં ફેરવે, અંદર ડિનર કરે, ત્યાં ટર્કીશ ડાન્સ કરે. એક છોકરી, તમને એવું જોવામાં રસ હોય તો અલગ વસ્તુ છે કે અડધા કપડાં પહેરીને થાઈલેન્ડ જઈને ગયા હો તો પછી ત્યાં મજા આવે તમને. હા, થાઈલેન્ડ જઈને ગયા હો તો ના, થાઈલેન્ડ જઈને ગયા હોય તો તમારી માટે બધું પતી ગયું હોય, પછી તમને ત્યાં ના મજા આવે. થોડું કામ, થાઈલેન્ડમાં બધું પતાવી દીધું, સ્ટાર્ટર મળી જાય. પહેલા અહીંયાથી તમે થાઈલેન્ડ જાઓ ને તો તમને અહીંયા સ્ટાર્ટર મળ્યું, અને પછી થાઈલેન્ડમાં તમે મેઇન કોર્સ તમે આખો લઈ લો ફેમિલી જોડે. એટલે એવું હતું. બાકી સ્ટ્રીટ ફૂડ પણ ત્યાં આગળ બહુ હોય, વેજ જ હોય અમુક વસ્તુ. અચ્છા. હવે હું તો કહેવાય શું એ પણ ભૂલી ગયો. કંઈક આમ ગોળ હોય છે, મેંદુ વડા જેવું કંઈક હોય છે, ગોળ પાવનું ડોનટ જેવું હોય છે, કડક કડક બ્રાઉન કલરનું. એ સરસ હોય છે, એ સારું હતું. એની ઉપર તમને સાદું ખાવું હોય તો એ પણ મળે, નટેલા લગાવીને આપે એવું પણ હોય. મસ્કાબન જેવું આપણું. હા, એ જ મસ્કાબન જેવું જ, પણ અલગ હતું એમ. અને ત્યાં કેવું સ્ટ્રીટ ફૂડ, મારે થાઈલેન્ડમાં કેવું થયું હતું કે પેલું રસ્તા પર જ પેલા જીવડા તળતા હોય ને એવું બધું ત્યાં હતું. અમારા રસ્તામાં જીવડા ના તળે, અમારા રસ્તામાં પેલું નોનવેજ ને બધું કબાબો લટકતા હોય, પેલા બકરા લટકતા હોય ને એવું બધું ખરું. ના, બકરા નથી લટકતા હોતા, આઈ ગેસ ચિકન હોય છે કે ખબર નહીં, એ નથી ખબર પડતી. પણ પેલું શોરમા જે હોય ને, શોરમા એ પણ ત્યાં આગળ બહુ વેચાય. તો એની માટે ખબર નહીં, મીટનું આવડું મોટો રોલ લગાવેલો હોય, અને જેમ જ તમે માંગો ને એટલે તમારી માટે પ્લેટ ને બધું બનાવે, ચપ્પાથી આમ છીણે. એ મીટ હોય કે ચિકનનું આખું બનાવ્યું હોય, મને આપણને ખબર નથી, પણ એ આખું છીણે અને એની અંદર નાખે એના છીણેલા પાતળા પાતળા પીસીસ, અને એની ડિશ બનાવીને તમને આપે. એવું હોય છે. એટલે લોકો સ્ટ્રીટ પર રાખે જ છે આ લોકો નોનવેજ. ના, એ રાખે તો એવું તો રાખશે. બરાબર છે. ત્યાં આગળ ડુપ્લિકેટ વસ્તુઓનું સારું એવું માર્કેટ છે. ઓ, ચોર બજાર. ચોર બજાર નથી, પણ ડુપ્લિકેટ વસ્તુ એમ ફર્સ્ટ કોપી કે એ લોકો એવી રીતનું. ઘડિયાળ લઈ લો ફર્સ્ટ કોપી, જેકેટ છે, શૂઝ છે, આ બધાનું ફર્સ્ટ કોપીનું માર્કેટ પણ સારું એવું છે. એટલે નોર્મલ માર્કેટમાં જ બધું વેચાતું હોય છે એમ. શોપિંગ કરવા માટે પેરાડાઇઝ છે. છે. તમારે પર્સ લેવું હોય, શોલ લેવી હોય, મફલર લેવું હોય, ઘડિયાળ લેવી હોય, શૂઝ ને બધી વસ્તુઓ તમને ત્યાં આગળ સારી પેલા શું કહેવાય ક્વોલિટીમાં મળી જાય છે. ક્વોલિટી અને સારા કોસ્ટ પર મળી જાય તમને. ભાવ કરાવવો પડે. અચ્છા, ત્યાં બી ચાય ભાવ કરાવવો પડે ને ત્યાં આગળ. એટલે જો કદાચ કોઈ જતા હોય તો એટલું ધ્યાન રાખવું. આપણી જે પ્રજા છે એ લોકો એમ બી કેવું નહીં પડે. આપણને ના કેવું, કેમ કે ફર્સ્ટ કોપીનો ધંધો ઇન્ડિયામાં પણ આવી જ ગયો છે, બરાબર. હવે તમને ખબર છે કે તમે નાઇકીના કોઈક એર જોર્ડન લીધા, હવે એ તમને 10,000માં પડતા હોય, ફર્સ્ટ કોપી 2,500 કે 2,000માં પડતા હોય. ત્યાં જઈને તમને પૂછો એટલે એ તમને 7-8 હજારનો ભાવ કહે, એટલે તમે કહો ક્યારે ના પાડો, આવો નીચે આવો, હર્ષદ મહેતા બનવું ઓર નીચે. એ છે, સારું એવું છે. કપડાં વપડા ને બધું સારું મળી જાય છે ત્યાં આગળ. એ બધું ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ સારો રહ્યો હતો, મજા આવી. 3 દિવસ ઇઝ મોર ધેન ઇનફ, રાઈટ? ત્યાં આગળ સૌથી વધારે ધ્યાન તમારે આપવાનું છે ને કરન્સીમાં. અચ્છા. અમે લોકો ફર્સ્ટ ટાઈમ હતા એટલે અમને એટલો ખ્યાલ નહીં ને, એટલે અમારી પાસે ડોલર હતા, US ડોલર. ત્યાં આગળ US ડોલર ના ચાલે, પણ એ લોકો કન્વર્ટ બહુ ઇઝીલી કરી આપે. તો અમે પહેલાં વિચાર્યું કે હવે કન્વર્ટ ક્યાં કરીએ, તો કન્વર્ઝન રેટ પૂછ્યો તો બહુ વધારે કીધો એણે. એરપોર્ટ પર સખત વધારે કન્વર્ઝન રેટ. એટલે અમે કીધું કે એક કામ કરો, 1,000 લીરા જેટલું આપી દો. એટલા હિસાબનું અમે કન્વર્ટ કરાવી દીધું હતું એમ. કંઈક $100 કન્વર્ઝન કરાવ્યું હતું. 1,000 લીરા નહીં, પણ $100 કંઈક કન્વર્ઝન કરાવ્યું હતું ને એના અમુક મળ્યા તમને લીરા. તો એનાથી અમે ટેક્સી ભાડું ને બધું તો ફિનિશ કરી દીધું. એના પછી અમે જ્યારે માર્કેટમાં ફરવા ગયા ને, તો એકચ્યુઅલ જે માર્કેટ રેટ ચાલતો હોય ને એ હિસાબનો અમને રેટ્સ મળ્યા. અચ્છા.
એટલે પેલામાં તો બહુ ઓછા થઈ ગયા. સેમ થિંગ હેપન્ડ એટ થાઈલેન્ડ. અમારા ત્યાં બી એવું જ થયું હતું. ત્યાં જે લોકલ સ્પોટ્સ હોય જે કરન્સી ચેન્જ વાળા ત્યાં થોડુંક સસ્તું હતું એરપોર્ટ કરતાં. એરપોર્ટ એમ બી લૂંટેલ. એ તમે ઇસ્તાનબુલ જાઓ ને, જો તમે તમારા હિસાબે ગયા હો, જેમ કે અમે લોકો ગયા હતા કે બધું આપણે જ મેનેજ કરવાનું ત્યાં જઈને એટલે ટૂર ટ્રાવેલ્સમાં ના ગયા હો તો એમ. હા, તો તમે ત્યાંના જે પેલા લીરા જે કહો ને, એ લીરા તમારે હોટેલ સુધી પહોંચો ને અને હોટેલમાં થોડા ઘણા આપવાના હોય ને એટલા હિસાબના તમારે ખાલી છૂટા કરાવજો એરપોર્ટ પરથી. બાકી વધારે નહીં કરાવવાના, બાકીના તમારે માર્કેટથી કરાવવાના. પણ જો તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ થ્રુ ગયા હોય તો તમને કોઈ ટેન્શન નથી, કેમ કે તમને એરપોર્ટથી પણ પિકઅપ મળે છે. મેઇન તો એ જ છે કે એરપોર્ટ વાળા પેલો એરપોર્ટથી હોટેલ સુધીની ટેક્સીને પૈસા તમે કેમ ના આપશો. એટલે એ તમને પિકઅપ મળતું હોય એટલે તમારે બસ પછી વચ્ચે ગમે ત્યાં આગળ ઊભું રાખીને એક્સચેન્જ કરાવી લો તો ચાલે. પાસપોર્ટ આપીને એક્સચેન્જ કરાવી લેવાનું તમારે, એટલે એ ડન થઈ જાય છે. અને આઈ ગેસ ત્યાં આગળ ઇન્ડિયાના રૂપિયા છે ને એ એક્સચેન્જ નથી થતા કેવું કંઈક છે, $US એક્સચેન્જ થાય છે. અચ્છા. કાં તો પછી અમે $US લઈને ગયા હતા એટલે મને ખ્યાલ નહીં કે ઇન્ડિયાથી થાય છે કે નહીં. ઇન્ડિયન કેશ હતા નહીં મારી પાસે, તો એ છે ત્યાં આગળ. બાકી તો એવું કંઈ છે નહીં ખાસ નહીં. એમ તો ઘણું બધું ખાસ છે, પણ સારી એવી જગ્યા છે, મજા આવે છે, ફરવાની મજા આવે છે. તો મિત્રો, આ તો આપણો આજનો પોડકાસ્ટ ટ્રાવેલ સ્ટોરીઝ વિથ સૌરભ પટેલ. હવે નેક્સ્ટ પોડકાસ્ટમાં પણ આપણે એમની જોડે જ મળશું એક નવી જગ્યામાં. ત્યાં સુધી નમસ્કાર.